આજે આવ્યા છીએ અમે દેજ્યાસન ગામ અને આ મકાનનું કામ પૂરું કરવાનું. હવે પહેલાં વિડીયોમાં હતું હારી કે તોડફોડ ને પાઇપ ને બધું લગાવીને એ વખતે અમે આ વિડીયો બનાવ્યો હતો આ મકાનનો. હવે આજે આ મકાનનું કામ પૂરું થઈ જાય. ટોકી લગાવી દેવાની, ચકલો લગાવી દેવાનો, નળ લગાવી દેવાના, જાળીઓ લગાવી દેવાની, ટબ લગાવી દેવાનું, બધું ઓકે કરી દેવાનું હોય. આ વિડીયો મકાન ટબ લગાવવાનો, ફુવારો હોય. 2 ટબનું સેટિંગ આવે, સાદું અને ઇંગ્લિશ. એવા સ્પેરિંગ આવશે અને શું મોલ્ડિંગ કરી જ નહીં કરી. રસોડું રસોડું બધી એક વખત તો બતાવી દઉં પછી લગાવવાનું ચાલુ કરતી હતી. મારી બાથરૂમ દલા આ પેલા બાથરૂમની સ્ટાઇલ ને બધું કાઢી પણ મૂકી દો. આ સ્ટાઇલ બધી કાઢી અને હોય પણ મૂકી દો. જેમ ઊભી ને એવી રીતને મૂકવાની. આ જોઈ લેજો. તમારે આ રીતનું બનાવવું હોય સીધી લોખંડની ગોઠવા છે સારી હોય આવી જાય. વરસાદનો બમ્બો હોય, વોશિંગ મશીનનો પોઈન્ટ મૂકેલો. મારી બીજું બાથરૂમ. આ રીતનું તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો. એક બીજું બાથરૂમ હોય. અમારું આજે આ મકાનનું કામ પૂરું થઈ ગયું. બધું કામ કમ્પ્લીટ કરી હવે તમને બતાવી દઈએ કચી રીતનું હોય બધું. જુઓ, 2 નળ, ગરમ પાણી, ઠંડુ પાણી. આ મિક્સર સાદું એટલે જો કે અમે જાતે બનાવીએ. યાર 2 વારનું સેટિંગ કરી અને ગીઝરમાં એ સીધું ફુવારામાં આવે એવું મિક્સ કરવું ના પડે પાણી. રસોડું નીચે પાઇપ આપી દીધી. રસોડાના એક આવતા પાણીનો નળ, જો કે નગરપાલિકામાં આવો પાણી પણ એના લીધે પાણી ચડતું નથી એટલે કે સાદો નળ મારતો એમાં અને આમાં ફાનિક મારેલો અને મોટર લગાવીને એમના કાઢીમાં આપી દીધી એટલે એના ગોવાત સાફ કરશે એટલે મોટર લગાવી દે છે. અરે ઉપરનું બાથરૂમમાં અમારે એ રીતનું કરેલું હોય. નેચરાના ઉપર 2 સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. 2 કોપી. સરસ વોશિંગ મશીનો નળ. આ ઓટલી બનાવીને એમાં વોશિંગ મશીન ફિટ થઈ જાય હોય. નળ ઉપરનું બાથરૂમ ઉપયોગ થઈ જાય. અને સંડાસ સુંદર. મારી ટોકીનું ફિટિંગ થઈ ગયું. વાલ મારી દીધો, ઇન્જિન મારી દીધું. ઇન્જિન મારવામાં એટલો ફાયદો કે બધા ટોકું અલગ કરવું હોય ને તો કોમમાં હોય. ઇન્જિન મારી આવી તો પાઇપ અત્યારે થઈ જાય. પેલું અવાસ્યું ઘાટ નાખી એ આ લાઈન પાછળની સાઈડ જાય. એ લાઈન એમાંથી 2 બાજુ જાય પાણી. એ રીતનું કરેલું.
ગામ નીચેનું બાથરૂમ સંડાસ टूटेली पेटी कोई जिंदगी कोई ना ले तूला सोमन मामा का कहते हैं